વડતાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસનો આરોપી સતીશ પરમાર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. આરોપીની ધરપકડ એલસીબી શાખા ખેડા નડિયાદના પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વર યુવરાજભાઈ દ્વારા તારીખ 13મી સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. તેની પાસેથી રૂપિયા 3.84 લાખની કિંમતની 2400 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને વડતાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. તારીખ 14મી સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 3 વાગે આરોપીને ફોટો અને ફિંગરપ્રિન્ટ લેવા માટે નડિયાદ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન સીડી ઉતરતી વખતે આરોપીએ પાણી પીવાનું બહાનું કાઢ્યું. પોલીસે તેને સીડી ઉતર્યા બાદ પાણી આપવાનું કહ્યું હતું. જોકે આરોપીએ અચાનક જ પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી હાથ છોડાવ્યો અને કચેરીની પાછળની દિશામાં ભાગી ગયો. તેણે સરકારી સ્કૂલનો વરંડો કૂદીને રોડ તરફ ભાગી જઈ ટ્રાફિકની ભીડનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વર યુવરાજભાઈએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી સતીશ પરમારની વિરુદ્ધ આઈપીસી કલમ 262 હેઠળ ફરિયાદ નોંધાવી છે. નડિયાદ પોલીસે આરોપીને પકડવા માટે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.